સુરતના ખટોદરા વિસ્તારનો જે બનાવ છે જેમાં 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો। મૃતકના પરિવારજનોનો આરોપ છે કે હત્યા કરવામાં આવી છે। પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ખટોદરા વિસ્તારનો આ બનાવ 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો છે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ દ્વારા રાજ્યની 9 કોલેજની માન્યતા રદ કરવામાં આવી। મહીસાગરની કોઈડમ ગામે આવેલ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરાઈ। સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવ હોવાથી માન્યતા રદ કરવામાં આવી। કોલેજની ચાલુ વર્ષની માન્યતા રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા। તો બીજી તરફ પ્રોફેસર્સ દ્વારા ફરી માન્યતા મળે તેવી કોશિશ કરવામાં આવી રહી છે। અમને પૂરતા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે, જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ન કરવા કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓથી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે। મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે મનપાને ઓફિશિયલ લોગો પણ હવે સામે આવી ગયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોગો લોન્ચ કરવામાં આવ્યો। સાથે મહેસાણા શહેરની સફાઈ માટે કચરો ઉઠાવવાના નવીન વાહનોને પણ લીલી ઝંડી આપવામાં આવી। આરોગ્ય મંત્રીએ મનપા બન્યા બાદ મહેસાણાના ઝડપી વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ખાસ કરી લોગો અને લોગો પણ એટલો બધો સુંદર રીતે તૈયાર થયો છે કે આખી મહેસાણાની ઓળખ એ એક જ ચિત્રની અંદર સમાવવાનો જે પ્રયત્ન અને પ્રયાસ છે એ કાબિલે તારીફ છે। કારણ કે મહેસાણા ગાયકવાડી સરકારની અંદર આવેલું એક ઘણું આગળ પડતો જિલ્લો હતો અને એના કારણે વિકાસ તો હતો, પરંતુ એ વિકાસને વેગ આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું અને હવે આ મહાનગરપાલિકા બની રહી છે। એટલે લગભગ જૂનો જે વિસ્તાર હતો એ 32 સ્ક્વેર કિલોમીટર હતો, એની જગ્યાએ 80 સ્ક્વેર કિલોમીટર થઈ રહ્યો છે। મહેસાણામાં જુવેનાઇલ ડાયાબિટીસના 253 બાળકો માટે એક મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। આ પ્રોજેક્ટ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે અમલમાં મુકાયો। જિલ્લા પંચાયત દ્વારા આ તમામ બાળકોને ઇન્સ્યુલિન પેન સરકારી ખર્ચે આપવામાં આવશે, જેનાથી ડાયાબિટીક બાળકોની સારવાર અને આરોગ્યનો ખર્ચ સરકાર ઉપાડશે। આ પ્રોજેક્ટ સમગ્ર દેશમાં પહેલી વખત મહેસાણામાં શરૂ કરવામાં આવ્યો છે, જે અન્ય જિલ્લાઓ માટે એક ઉદાહરણ બની શકે છે। ડાયાબિટીક બાળકો માટે પણ વ્યવસ્થા સાહેબે આયુષ્યમાન યોજનાની વ્યવસ્થા કરી છે, પરંતુ જે ડાયાબિટીક બાળકો છે એને પણ મફત ઇન્સ્યુલિન અપાય એની જે સિરિંજ એટલે પેન આપવાનું કામ એ મહેસાણા જિલ્લા પંચાયતે 230 બાળકની ચિંતા કરી અને સતત એમને વર્ષ દરમિયાન આ વ્યવસ્થા મળી રહે એની ચિંતા કરતો પ્રોજેક્ટ એ વિસનગર ખાતે યોજાયો હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને સલાહ આપી છે। હિન્દુ વસ્તી ઘટી રહી હોવાનું કહી વધુ બાળકો પેદા કરવા સલાહ આપી। પ્રવીણ તોગડિયાએ તીન બચ્ચે હિન્દુ સચ્ચેનો નારો લગાવ્યો। તેમણે કહ્યું કે સરકારે જનસંખ્યા નિયંત્રણ બિલ લાવવું જોઈએ। ફરજિયાત 2 બાળકોનો કાયદો બને તો હું મારી વાત પરત ખેંચી લઈશ। 3 बच्चे हिंदू सच्चे। भारतમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે। આવતા 75 વર્ષ ઈસવીસન 2100 સુધી ભારતમાં હિન્દુ લઘુમતી થઈ શકે છે। એટલે દરેક હિન્દુએ 3 બાળકો માટેનો પ્રયાસ કરવો જોઈએ એવો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો આગ્રહ છે। પરંતુ એક તરફ આપ વસ્તી નિયંત્રણ બિલ હું નથી માનતો। હું એ કહું છું કે જનસંખ્યા નિયંત્રણનો કાયદો લાવો, બધાને ફરજિયાત 2 બાળકો કરો, એ વખતે હું 3 બાળકોની વાત પાછી ખેંચી લઈશ। એટીએમમાંથી પૈસા તો આપે ઘણીવાર કાઢ્યા હશે, પરંતુ એટીએમમાંથી પાણી ક્યારે કાઢ્યું છે? જી હા, એટીએમમાંથી પાણી જામનગરના લીંબુડા ગામે આવું એક એટીએમ આવેલું છે। લોકોને શુદ્ધ અને આરો ફિલ્ટર પાણી મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા કરાઈ। છેલ્લા 11 વર્ષથી ગ્રામ પંચાયત સંચાલિત આરો પ્લાન્ટમાં એટીએમ મશીન લગાડવામાં આવ્યું છે। તેમાં કાર્ડ સ્વાઇપ કરીને 5 રૂપિયામાં 20 લીટર પાણી આપવામાં આવે છે અને એ 24 કલાક કાર્યરત રહે છે, જેથી ગ્રામજનો ગમે ત્યારે પાણી કાઢી શકે। વ્યક્તિ અહીં અમારે રાખેલો છે, જેને પંચાયત દ્વારા પગાર આપવામાં આવે છે, જેથી તેનું પણ ઘર ચાલે છે અને ઘરે ઘરે એટીએમ આપવામાં આવેલા છે। એટીએમ દ્વારા રિચાર્જ કરવામાં આવે છે
અને રિચાર્જ કરી અને વ્યક્તિ ત્યાં એટીએમ પાસે જાય અને કાર્ડ એટીએમમાં ટચ કરાવે એટલે 20 લીટર પાણી નીકળે એમાંથી, અને એ 20 લીટરના ફક્ત 5 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આરો પ્લાનની અમારે સુવિધા સારી છે. ગામમાં પાણી નબળું છે એટલે ગ્રામ પંચાયત દ્વારા આરો પ્લાનની સુવિધા કરી છે. એટીએમ દ્વારા 5 રૂપિયે કેરબો ભરાય, 24 કલાક ચાલુ હોય. જ્યારે પાણી ભરવા આવી ત્યારે પાણી ચાલુ જ હોય. કાર્ડ અડાડીને 20 લીટર પાણી આવે. ગામમાં આરો પ્લાનની સુવિધા સારી છે અને ગામમાં પાણી થોડુંક નબળું છે અને પ્લાનનો સુવિધા બહુ સારી છે. 5 રૂપિયામાં એટીએમ દ્વારા બાટલો ભરાયા જાય છે. સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે. વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ છે. રહીશોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અનેક રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ઘરમાં નળ તો લાગેલા છે, પરંતુ પાણી ન આવતું હોવાથી નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. રહીશોને પાણી મેળવવા ખૂબ જ દૂર જવું પડે છે અથવા ટેન્કર મંગાવવું પડે છે, પરંતુ ટેન્કર સ્થાનિકોને પરવડે તેમ નથી. ત્યારે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે